હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. 11 હોય, ઉપવાસ હોય ત્યારે આપણે મોસ્ટ ઓફલી સાબુદાણાની ખીચડી કે મોરૈયો, રાજગરાનો શીરો, સૂકી ભાજી એવું જ આપણે કંઈક બનાવતા હોય છે. તો આજે હું એક અલગ વસ્તુ એટલે કે બફળાની રીત લઈને આવી છું. તો એકદમ સહેલી રીત છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ છે. તો ચાલો બનાવીએ. તો આપણે સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ લઈશું. હવે એમાં મેં અહીં 250 ગ્રામ જેવા બટેકા બાફીને લીધા છે. આ બટેકા બાફવાની પ્રોસેસ અગત્યની છે. પહેલાં આપણે કુકરમાં એને પાણી સાથે બાફી દેવાનું છે 4 સીટીમાં. પછી એને ઠંડા થયા પછી જ એને છોલીને એનું આવું મિશ્રણ તૈયાર કરવાનું છે. તો તમે ગરમ જ આનું મિશ્રણ લેશો તો આપણો માવો એકદમ ચીકાશ પડતો થઈ જશે. એટલે આપણે ઠંડા થાય પછી જ એનો બટેકાનો માવો આપણે લેવાનો છે. તો અહીં મેં 250 ગ્રામ જેવા બટેકા બાફીને લીધા છે, એ લઈશું. અહીં મેં 50 ગ્રામ જેટલી સિંગદાણાને શેકીને એનો ભૂકો અધકચરો કર્યો છે, એ આપણે લઈશું. ત્યારબાદ અહીં મેં ધાણા લીધા છે, એ મેં ગરમીના લીધે પાણીમાં રાખ્યા હતા, તો એ આપણે ધાણા લઈશું. ત્યારબાદ અહીં આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એ લેવાની છે. જો તમે આદુ મરચાં ન ખાતા હોય તો મરીનો પાવડર પણ એડ કરી શકો છો. ત્યારબાદ 1 ચમચી જેટલી લીલી વરિયાળી મેં લીધી છે, 1 ચમચી જેટલા સફેદ તલ, અહીં મેં 2 ચમચી જેટલું ખમણેલું છીણ લીધું છે કોપરાનું. જો તમારી જોડે ફ્રેશ નારિયેલ હોય તો એને પણ તમે છીણીને લઈ શકો છો. 2 ચમચી જેટલા કાજુના ટુકડા લીધા છે મેં, 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ, અને અહીં થોડું ખટાશ મેન્ટેન કરવા માટે મેં આમચૂર પાવડર લીધો છે. તમે લીંબુનો રસ પણ લઈ શકો છો, જો ન હોય તો. પણ ખાસ તમારે આમચૂર પાવડર જ લેવાનો છે, જેથી આપણું આ મિશ્રણ એકદમ ડ્રાય રહેશે. અને આ ખટાશને બેલેન્સ કરવા મેં 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. અહીં મેં ફરાળી મીઠું લીધું છે, ટેસ્ટ મુજબ જે ઉપવાસમાં ખવાય છે એ જ લીધું છે મેં. હવે અહીં મેં 50 ગ્રામ જેટલો રાજગરાનો લોટ લીધો છે. તમે રાજગરાના લોટની જગ્યાએ સિંગોડાનો લોટ પણ લઈ શકો છો. તો આપણે એમાં પહેલાં અડધો એડ કરશું, પછી જરૂર પ્રમાણે આપણે વધારે ઓછો લઈ શકીએ છીએ. હવે આ બધા મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે લોટ બાંધતા હોય એ રીતે એનો ટેક્સચર તૈયાર કરવાનું છે. જો તમારી જોડે દાડમના દાણા અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. અને અહીં મેં 1 ચમચી જેટલો લોટ વધ્યો છે, અને સાઈડ પર મૂકી દઈશું. હવે આના આપણે નાના બોલ્સ તૈયાર કરીશું. એના માટે પહેલાં આપણે હાથ પર તેલને લગાવી લેવાનું છે, જેથી આપણા બોલ્સ હાથ પર ચોંટે નહીં. હવે મીડિયમ સાઇઝના આપણે બોલ્સ તૈયાર કરીશું. આ રીતે તમારે મીડિયમ સાઇઝના બોલ્સ બધા તૈયાર કરી લેવાના છે. થી 20 જેટલા મારી જોડે બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. તો અહીં મારું તેલ ગરમ થઈ ગયું છે. સિંગ તેલમાં તળવાના છે, કાં તો ફરાળ હોય તો આપણે ઘી કે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે એક પછી એક એ રીતના આપણે બોલ્સ અંદર મૂકતા જઈશું. એક સામટા બધા મૂકવાના નથી, વારાફરતી ધીરે ધીરે મૂકતા જઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. અહીં મેં 4 બોલ્સ એડ કર્યા છે. એને પહેલાં થોડી વાર રહીને એને ચમચીથી આમ હલાવી દઈશું, જેથી આજુબાજુ બધું તેલ એને સરસ ફ્રાય કરી દે. બહુ હાઈ ફ્લેમ રાખવાની નથી. જો હાઈ ફ્લેમ રાખશો તો આપણા આ જે બફળા છે તે અંદરથી કાચા રહી જશે અને બહારથી એકદમ બ્રાઉન થઈ જશે.
ઉપરથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે અને ઝારાની મદદથી આવી રીતના એને કાઢી લેવાના છે. તો આવી સેમ પ્રોસેસ રાખીને આપણે બીજા બધા પણ તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા બફળા. મેં એને દહીં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.